મિત્રો આજના વિડિયોમાં આપણે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણો એમાં ઉદાહરણ 2 નો બીજો દાખલો. તો વિડિયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડિયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડિયો ચાલુ કરીશું. તો 1 -1 -3 -5 ડોટ ડોટ ડોટ. હવે શું કીધું છે કે જો સમાંતર શ્રેણી બનાવે તો પછીના બે પદો શોધવાના. તો સમાંતર શ્રેણી ક્યારે બનાવે? જો ડિફરન્સ સેમ હોય તો સમાંતર શ્રેણી બનાવે તેવું કહેવાય, અને જો ડિફરન્સ સેમ ના હોય તો સમાંતર શ્રેણી નથી તેવું કહેવાય. તો દેખો, તો કઈ રીતના ખબર પડે? તો આપણે શોધવાનું અહીં a2 a1. તો a2 -1 a1 શું છે 1. તો જો સરખા ચિહ્ન છે એટલે શું કરવાનો? સરવાળો, રાઈટ? તો -1 શું થાય? -2. a3 a2 a3 -3 માઈનસ a2 શું છે? -1. તો -3 +1 એટલે -2. a4 a3 તો a4 -5 a3 -3 તો -5 +3 તો -2. જો ડિફરન્સ સેમ આવે છે એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તેવું કહેવાય. તો જો ડિફરન્સ સેમ છે અને સમાંતર શ્રેણી છે તો આપણે શું લખીશું? તો લખીશું કે અહીં ak + 1 - ak હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં સામાન્ય તફાવત d બરાબર -2 છે. તો પછીના બે પદ શોધવા પડે. તો લખીશું કે પછીના બે પદ નીચે મુજબ છે. તો છેલ્લું પદ કયું છે? -5. કયું છે? -5. એમાં કેટલા ઉમેરવાના? -2. તો શું થાય? -5 + -2 એટલે -5 - 2 તો શું આવે? -7. અને છેલ્લું પદ કયું કહેવાય? -7. તો એમાં કેટલા ઉમેરવાના? -2. તો -7 + -2 એટલે -9. તો પછીના બે પદ મળી ગયા, -7 અને -9. ચલો ત્રીજો દાખલો. -2 2 -2 2 ડોટ ડોટ ડોટ. તો લખીશું અહીં a2 a1 એટલે 2 માઈનસ, ચલો a1 શું છે? -2. તો 2 -2 + 2 4. a3 a2 a3 કેટલા છે? -2 માઈનસ a2 2 -2 -4. અહીંયા 4 આવે છે, અહીંયા -4 આવે છે એટલે ડિફરન્સ સેમ નથી, રાઈટ? એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો શું લખવાનું? તો લખીશું આમ a2 a1 does not equal to a3 a2. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચલો નેક્સ્ટ. 1 1 1 2 2 2 3 3 3 ડોટ ડોટ ડોટ. તો દેખો શું લખીશું અહીં a2 a1 1 1 0 a3 a2 એ પણ 1 1 0 a4 a3 તો 2 1 તો 1. હવે જો આ બે સેમ આવે છે, આ અલગ આવે છે, રાઈટ? તો આપણે લખીશું, શું લખીશું કે અહીં a2 a1 is equal to a3 a2, પરંતુ a2 a1 does not equal to a4 a3. આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી.
તો મિત્રો આપણે 5.1 પહેલાના ઉદાહરણ કમ્પ્લીટ થઈ ગયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 5.1 ચાલુ કરીશું. તો આજના વિડીયોમાં એટલું જ. કાલે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું.